ભરતભાઈ, આ તમે જે ઉભા છો આ ટાંકા જેવું કંઈક તમે બનાવ્યું છે, ખરેખર છે શું? મિત્રો, આ અર્ક બલૂન છે કે જે વેસ્ટેજમાંથી અમે બધું બનાવીએ છીએ, અને ખાસ તો જેમ આપણે જીવામૃત બનાવીએ છીએ ને ઓર્ગેનિક ખેતીની અંદર, એમ અમે ડ્રમનો ઉપયોગ કરીએ છીએ. આ વખતે અર્ક બલૂનનો અનુભવ કરીએ છીએ, અને અમારું કેશોદની અંદર મોડેલ ફાર્મ છે શાકભાજીનું, એની અંદર અમુજા ફાઉન્ડેશન અને HDFC બેંક દ્વારા અમારી પસંદગી થાય છે. તો જે મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય એ મિત્રો આવું પદ્ધતિ અપનાવી પોતાની ખેતીની અંદર કેમિકલ વગરની ખેતી કે રાસાયણિક ખાતર વગર ખેતી અથવા તો જંતુનાશક ખેતી ને તમે મિત્રો મહત્ત્વ આપજો. અને આજે પણ વર્ષોથી અમે આ પદ્ધતિથી ઓર્ગેનિકથી કામ કરી રહ્યા છીએ. લગભગ મારા અંદાજ મુજબ હું તમને લગભગ 20-25 વર્ષથી આ મિત્રો આ ખેતી કરી રહ્યો છું. તો અમે અમારી જમીનની અંદર અમે જે જમીન ભાડે રાખીએ છીએ એમાં કોઈ પણ જાતનું કેમિકલ DAP યુરિયા આપતા નથી. ફક્ત ને ફક્ત જે અમૃત આપીએ છીએ, જે અર્ક બલૂનની અંદર જે દ્રાવણ તૈયાર થાય છે એનો સ્પ્રે કરીએ અને પાણી દ્વારા અમે એનું ખેતરમાં આપીએ છીએ. તો દ્રાવણ તમે જે તૈયાર કરો છો એની અંદર કોઈ પણ વસ્તુ ઇન્વોલ્વ કરવી, અંદર નાખો, એમની પ્રોસેસ શું હતું? એમાં મિત્રો એવું છે, ગાયનું છાણ છે, ગાયનું ગૌમૂત્ર છે, પછી ગોળ છે, ચણાનો ટૂંકમાં કઠોળનો કોઈ પણનો લોટ છે, અથવા તો અમારી પાસે જે વેસ્ટેજ નીકળતું હોય કે કોઈ પણ અમારા જે બી તૈયાર કરતા હોય એનું વેસ્ટેજ પણ નીકળે છે. તો એ વેસ્ટેજ અમે છે નાના ડ્રમમાં નાખીએ, આમાંથી થોડા દિવસ 15-20 દિવસ રહીને દ્રાવણ તૈયાર થઈ જાય, એ દ્રાવણનો છંટકાવ કરતા હોઈએ, અથવા તો અમે પાણી ભેગું પીએચ ભેગું આપતા હોઈએ. અને મિત્રો, કોઈ પણ જાતના કેમિકલ વગર આજે અમારી ખેતી વર્ષોથી અમે કરી રહ્યા છીએ. તો ખેડૂત મિત્રોને સલાહ આપી છે કે તમે પણ શરૂઆત કરો. ખાલી આ તો અર્ક બલૂન છે, એમ તમે નાના અમારી પાસે ડ્રમ ઘણા બધા છે, ડ્રમની અંદર જીવામૃત બનાવી અને તમારા ઘર માટે મિત્રો આનો અનુભવ કરો. અને આ જે છે નો ડાઉટ અંદર જે થતી હોય, બાષ્પીભવન થતું હોય, કોઈ વધારે ગરમી થતી, એ સમય દરમિયાન અહીંથી અર્ક થાય ને પછી ત્યારબાદ આમાં પ્રાપ્ત થાય ને, આમાંથી મિત્રો નીકળે છે. આમાંથી આખો ટાંકો ભરાઈ જાય છે ને એટલે આમાંથી નીકળે છે. અને બહુ અંદર ગેસ થાય ને તો મિત્રો ગેસની નળી આ છે, ખોળો એટલે અંદરથી ગેસ નીકળી જાય છે. જેમ બાયો ગોબર ગેસ આવે ને એ ટાઈપની આ પદ્ધતિ છે. અને ખાસ તો જે મિત્રો અત્યારે તો નવી ટેકનિકથી અર્ક બલૂન બહુ લોકોને સફળતા પણ છે. અને તમે જોઈ રહ્યા છો અત્યારે ઓર્ગેનિક ખેતીનું મિશન પણ બહુ ચાલી રહ્યું છું. તો જે મિત્રોને આ બાબતમાં અનુભવ જોતો હોય તો મિત્રો અનુભવ પણ હું આપું છું બધાને. મિત્રો, મારા નંબર છે 97 142 25 8 14 મારો કોન્ટેક કરજો અને અનુભવ જરૂર આપીશ. ભરતભાઈ, વાત કરી આપણે બેઝિક હાવ, માની લો કોઈ નાનો ખેડૂત છે, એમની પાસે 10 વીઘા 5 વીઘા જમીન છે અને એમને એવો વિચાર આવ્યો કે મારે ઓર્ગેનિક ખેતી કરવી, બરાબર. ત્યારબાદ આ અર્ક બલૂન એને પોતાનું બનાવવું હોય તો કોસ્ટ કેટલી ગણવાની? કોસ્ટ કમસે કમ મિત્રો લગભગ આના કિંમત હશે 10 થી 12 હજાર રૂપિયા આસપાસ. નાની મોટી સાઈઝના આવે છે, 5 ફૂટનો આવે, 10 ફૂટનો આવે છે. અને એક જ વખત ખર્ચ કરવાનો છે, પછી ખર્ચો પણ નથી કરવાનો થતો. તમને 1 થી 2 વર્ષમાં બધો આનો જે ખર્ચ તમે કર્યો હોય એનો વળતર પણ મળી જાય છે. અને આમને આયુષ્ય આવરદા કેટલી? આવરદા મારા અંદાજ મુજબ લગભગ 10 વર્ષ અંદાજ છે, કારણ કે અમે તો જે શરૂઆત છે, બીજું વર્ષ છે જે અમારે. અને જો કે એકદમ જાડું પ્લાસ્ટિક આવે છે. આજે તો તડકાને કારણે પછી છે ને અમે કામ પૂરું થઈ જાય છે ઉનાળાની અંદર, એટલે આને કપડાથી ઢાંકી દઈએ છીએ. તડકો અને ખાસ તો વાતાવરણનું કારણે તકલીફ પડે છે, એટલે ખાસ તો એ મહત્વનું છે કે આને જાળવણી મહત્વની છે, અથવા તો ઉંદર ખિસકોલા ન કાપે એના માટે કાળજી રાખવી જરૂરી છે. એવું છે. તો દર્શક મિત્રો, આમ વાત કરીએ ને તો ખેડૂત ભાઈઓ માટે કોઈ બેસ્ટ વસ્તુ ઓર્ગેનિક વાળા માટે કે ઓનલી ફોર 15,000 કે 12,000 ગણીએ આપણે એવી કોસ્ટ લઈને, કેમ કે 5x5 છે તો 5,000 ગણીએ આપણે, પછી કોઈ મોટું હોય તો 12,000 ગણીએ. પણ એ સમય દરમિયાન તમારે 5 વર્ષની એમની આયુષ્ય અને ત્યારબાદ એ કેમ યુઝ કરવું હાવ સહેલાઈથી નાખવાના હોય, કોઈ આપણે હોય ડ્રમની અંદર નાખવાના હોય છે, નાખવાના એ અંદર ટૂંકમાં એન્ટર થઈ જાય. ત્યારબાદ જો એની અંદર ગેસ થાય તો આ દડા જેવું થઈ જાય, તો આ ગેસ કાઢવાનું છે જે ભરતભાઈ. અને અહીંથી એમનું અર્ક જે પ્રાપ્ત થાય ને એ આગળ છે આપણે પ્રાપ્ત થાય. તો અદ્ભુત છે આ ટૂંકમાં. અહીંથી નીકળે છે, તમારે કદાચ આખો ભરાઈ જાય છે ત્યારે અહીંથી નીકળે છે. નહીં સહેલાઈ છે. જળ વ્યવસ્થાપક અને કૃષિ પદ્ધતિઓ દ્વારા સંકલિત વિકાસ કાર્યક્રમ અર્ક બલૂન. આ HDFC વાળાઓનું કંઈક છે, આમાં શું છે મને ખબર નથી, પણ આ ભરતભાઈ મને જે એમનો હતી ને કહેવાય ને કે ટેબ્લેટ કે કોઈ એમની એડવર્ટાઇઝ એ બતાવી, એમનું નામ દર્શાવ્યું છે અને આ મોડેલ પણ અહીં સમક્ષ છે. તો દર્શક મિત્રો, આની કાંઈ પણ તમારી માહિતી જોતી હોય તો ભરતભાઈના નંબર આપણે આ વિડીયોની અંદર એન્ટર કરેલા જ છે. તો એ નંબરથી તમે ભરતભાઈનો કોન્ટેક આસાનીથી કરી શકો. નમસ્કાર.